વિશે, પરંતુ અહીં પધારેલા સોનેરી સિંહાસનના સરતાજ જેવા મુખ્ય મહેમાનશ્રીઓને અને સ્નેહીજનોને લોડલિયા દીકરીના શત પ્રણામ. ભારત ભૂમિના વિકાસના માર્ગે દોડનારા મહાનુભાવોની હાજરીમાં સવિશેષ મારે કંઈ જ કહેવાનું રહેતું નથી, પરંતુ એક લાગણીશીલ બાપની દીકરી હોવાના નાતે હૃદયને સ્પર્શીને એક નાનકડી એવી કવિતાના રૂપમાં હું વેગ આપું છું કે જ્યાં દીકરીના જન્મથી લઈને બાળપણનું વાત્સલ્ય વસમી વિદાયથી જોઈતા વિધાતાના લેખ પણ અટકાઈ જતા હોય છે. જે દીકરી માટે બાપે 20 વર્ષ સુધી સાચવી રાખેલા આંસુઓનું હૈયાફાટ રુદનથી ધરતીને પલાળી દે છે. કોણે કહ્યું દીકરી છે પારકી થાપણ? કોણે કહ્યું દીકરી છે પારકી થાપણ? ઈ તો છે આખા સમાજનું ઢાંકણ. પારકાને પોતાના કરી હર કોઈ દીકરી ચાલી જવાની. પારકાને પોતાના કરી હર કોઈ દીકરી ચાલી જવાની. આંખોમાં આંસુની ભીની અદાલત ભરી દુઃખોનો આશીષ આપી જવાની. દીકરી આ શબ્દ બોલતા કેટલી શાંતિ અનુભવાય છે, તે સાથે કટુક શ્વાસ અને વિશ્વાસ. એટલે દીકરી ઘર આંગણે ખીલેલું ફૂલ મધુવન રૂપી શ્વાસ ફેલાવે. એટલે દીકરી અંધારાને અજવાળામાં ફેરવી દે અને પરિવારને હંમેશા મહેકતો રાખે ને. એટલે દીકરીના જન્મથી લઈને તેનું ઉછેર, લાલન પાલન, ઘડતરમાં માતૃત્વની કોઈ ઓછી ભૂમિકા નથી, પણ સાથે સાથે એક પિતાનો પ્રેમ, કરુણતા અને વાત્સલ્ય પણ મેદાન મારી જાય છે. આપણા પુરાણોમાં તો લખ્યું છે કે જેણે કરી ગાયોની સેવા તેના ઘરે અવતરે છે લક્ષ્મીજીની રેવા. તેના ઘરે અવતરે છે લક્ષ્મીજીની રેવા. હંમેશા એક પિતાની એવી જ ઝંખના કે મને દરેક જન્મમાં મારી દીકરી જ મળે. ક્યારેક હું જોઉં પિતાની આંખોમાં ભીનાશ, પણ તે વાતને તે હંમેશા છુપાવી લેતા. દરેક દીકરી ઝાકળની જેમ ઉડી જવાની, પણ તેનો બાપ કોમળતા સરખી પાંદડાને ડાઘ પણ ના પડવા દેતો. શાસ્ત્ર પણ શક્તિ છે અને શસ્ત્ર પણ શક્તિ છે. આપણા સમાજને તો કોઈને શાસ્ત્ર જોઈએ છે તો કોઈને શસ્ત્ર જોઈએ છે, પણ જેની પાસે દીકરી રૂપી શક્તિ મળી હોય ને તેને શાસ્ત્ર અને શસ્ત્રને પણ ગરજ ગળી જાય. એટલે જ તો કહેવાયું છે કે દીકરીએ તો દીકરી કહેવાય સાહેબ, દીકરીએ તો દીકરી કહેવાય સાહેબ. અંતે એક પિતા સવાલ પૂછે છે કે તમારી મનગમતી વસ્તુ બીજાના હાથમાં આપો તો તમારો જીવ નથી ચાલતો ને? તો વિચારો, એક પિતા તેના કાળજાના કટકા જેવી દીકરીને બીજાના